વર્ષ હતું 1968। એ સમયે જ્યારે ભારતે પોતાના ભવિષ્ય માટે એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી અને એ બ્લૂપ્રિન્ટ હતી શિક્ષણ। ચાલો આજે આપણે એ ઐતિહાસિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સમજીએ જેણે આવનારી પેઢીઓ માટે એક નવો રસ્તો બનાવ્યો। એક સવાલ છે, કોઈ પણ દેશ પોતાનું ભવિષ્ય કેવી રીતે બનાવે છે? વેલ, એનો જવાબ છે ને એ દેશની સ્કૂલો અને કોલેજોમાં છુપાયેલો હોય છે। કારણ કે શિક્ષણ એ ફક્ત ડિગ્રી મેળવવા માટે નથી, એ તો દેશને બનાવવા માટેનો પાયો છે। ચાલો જરા 1960ના દાયકાના ભારતમાં જઈએ। વિચાર કરો, આઝાદી મળ્યાને હજી બહુ સમય નથી થયો। એક નવો દેશ, એક યુવાન રાષ્ટ્ર જે પોતાની ઓળખ શોધી રહ્યું હતું। અને એ સમયે સૌથી મોટી જરૂરિયાત શું હતી? વિકાસ અને એકતા માટે એક સ્પષ્ટ દિશા। અને બસ આ જ પડકારનો સામનો કરવા માટે એક મોટો જવાબ સામે આવ્યો, 1968ની શિક્ષણ નીતિ। આજે ને ખાલી એક કાગળનો ટુકડો નહોતો, આ તો ભારતના શૈક્ષણિક ભવિષ્યનો પહેલો નકશો હતો, એકદમ પહેલો। ઓકે, તો સવાલ એ થાય કે આ નીતિ આવી ક્યાંથી? તો જુઓ, એનો પાયો નાખ્યો હતો કોઠારી કમિશને, જે 1964-66માં બન્યું હતું। અને તેની ભલામણોના આધારે 1968માં તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં આ નીતિને લાગુ કરવામાં આવી। સારું, પાયાની વાત તો થઈ ગઈ, પણ આ નીતિનો અસલ મકસદ શું હતો? એ કયા લક્ષ્યોને હાંસલ કરવા માંગતી હતી? ચાલો હવે એના મુખ્ય ઉદ્દેશ્યો પર એક નજર કરીએ। જો આ નીતિના 5 મોટા ગોલ હતા। પહેલું, શિક્ષણમાં બધાને સમાન તક મળે। બીજું, દેશમાં એકતા વધે। ત્રીજું, એજ્યુકેશનની ક્વોલિટી સુધરે। ચોથું, લોકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી કેળવાય। અને પાંચમું, જે સૌથી અગત્યનું હતું, શિક્ષણ દરેક બાળક સુધી પહોંચે। સાચું કહું તો એ સમય માટે આ એકદમ ક્રાંતિકારી વિચારો હતા। હવે આ બધા મોટા મોટા ઉદ્દેશ્યો તો હતા, પણ એને હકીકતમાં કેવી રીતે ફેરવવાના? એના માટે કેટલાક મજબૂત પિલર્સ એટલે કે આધાર સ્તંભ બનાવવામાં આવ્યા હતા। ચાલો એ પિલર્સને એક એક કરીને સમજીએ। સૌથી પહેલો પિલર, અને આ જોડાયેલો હતો ભાષા સાથે। એક એવો ફોર્મ્યુલા જેની ચર્ચા આજે પણ થાય છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ ત્રિભાષા સૂત્રની। તો આ ત્રિભાષા સૂત્ર શું હતું? સિમ્પલ છે, હિન્દી, અંગ્રેજી અને ત્રીજી જે તે રાજ્યની પ્રાદેશિક ભાષા। આ પાછળનો હેતુ એકદમ સ્પષ્ટ હતો। એક તરફ ભાષાના કારણે આખો દેશ જોડાય અને બીજી તરફ સ્થાનિક ભાષાઓ અને સંસ્કૃતિ પણ જળવાઈ રહે। ઓકે, હવે આવીએ બીજા પિલર પર, અને આ તો દરેક બાળકના ભણવાના હક વિશે હતો। આ નીતિમાં એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી હતી કે 6 થી 14 વર્ષના દરેક બાળક માટે શિક્ષણ મફત અને ફરજિયાત હશે। વિચાર તો કરો, આખા દેશમાં બધા બાળકોને ભણાવવા માટેનું આ કેટલું મોટું અને મહત્વનું પગલું હતું। ચાલો હવે ત્રીજા પિલરની વાત કરીએ, જે ખૂબ ખૂબ જરૂરી હતો। શિક્ષણ દ્વારા સમાજમાં જે અસમાનતા હતી તેને દૂર કરવી। તો આ અસમાનતા કેવી રીતે દૂર થાય? તો એના માટે છોકરીઓના શિક્ષણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું। એટલું જ નહીં, ગામડાના અને ગરીબ પરિવારોના બાળકો પણ ભણી શકે એના માટે ખાસ પ્રયત્નો થયા। મુખ્ય વિચાર એ હતો કે કોઈ પણ બાળક પાછળ રહી જવું જોઈએ નહીં। હવે જે ચોથો પિલર હતો ને, એ એકદમ ફ્યુચર ઓરિએન્ટેડ હતો। એનો ફોકસ હતો સાયન્સ અને રિસર્ચ પર। એટલે કે સાયન્સ અને ટેકનોલોજીના શિક્ષણને ટોપ પ્રાયોરિટી આપવામાં આવે। કેમ? કારણ કે એ સ્પષ્ટ હતું કે દેશનો વિકાસ અને આધુનિકીકરણ તો એના વગર શક્ય જ નથી। આ ખરેખર એ સમયના લોકોની દૂરની દૃષ્ટિ બતાવે છે, નહીં? અને હવે પાંચમો પિલર, જે કોઈ પણ એજ્યુકેશન સિસ્ટમનું દિલ હોય છે, એટલે કે શિક્ષક। આ પોલિસીએ પહેલીવાર શિક્ષકોના મહત્વને બરાબર ઓળખ્યું હતું। એટલે જ ટીચર્સની ટ્રેનિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો। પણ એનાથી પણ એક મોટી વાત હતી, આ નીતિએ શિક્ષકને ખાલી એક નોકરી કરનાર તરીકે નહીં, પણ રાષ્ટ્ર નિર્માતા તરીકે જોયા, એક નેશન બિલ્ડર। અને આ એક બહુ મોટી વાત હતી। સારું, હવે આપણે આવી ગયા છે છઠ્ઠા અને છેલ્લા પિલર પર, અને આનો સંબંધ હતો પૈસા સાથે। એક એવી ભલામણ જેણે આવનારા દાયકાઓ સુધી ચર્ચાઓ જગાવી। જરા સ્ક્રીન પર જુઓ, એક આંકડો દેખાય છે, 6%। પણ આ 6% શેના? આ કોઈ નાનો સૂનો આંકડો નથી। આ ભારતીય શિક્ષણના ઇતિહાસની એક બહુ જ મોટી ભલામણ હતી। ભલામણ એ હતી કે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એમાંથી 6%, હા પૂરા 6% ફક્ત ને ફક્ત શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે। એ સમયે આ એક ખૂબ જ મોટું અને મહત્વાકાંક્ષી ટાર્ગેટ હતું।
અને સાચું કહું તો આજે પણ આ આંકડો એજ્યુકેશન સેક્ટર માટે એક બેન્ચમાર્ક છે. ઓકે, તો આપણે પોલિસીના બધા મેઇન પોઈન્ટ્સ તો જોઈ લીધા, પણ સવાલ એ છે કે એની લાંબા ગાળે અસર શું થઈ અને ઇતિહાસમાં એનું સ્થાન ક્યાં છે. ચાલો હવે એ પણ સમજી લઈએ. 1968ની આ નીતિ છે ને, એ તો ફક્ત શરૂઆત હતી. આ ટાઈમલાઈન જુઓ, એ સ્પષ્ટ બતાવે છે કે એના જ પાયા પર 1986ની પોલિસી બની. પછી 1992માં એમાં ફેરફાર થયા અને છેવટે 2020માં અત્યારની નવી એજ્યુકેશન પોલિસી આવી. કહી શકાય કે 1968 પાયો હતો જેના પર આખી ઇમારત ઊભી થઈ. તો ચાલો ફટાફટ આ આખી વાતનો સાર જોઈ લઈએ. પહેલું, આ ભારતની સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી. બીજું, તે કોઠારી કમિશનની ભલામણો પર આધારિત હતી. ત્રીજું, ત્રિભાષા સૂત્ર એની જ દેન છે. ચોથું, શિક્ષણ પર જીડીપીના 6% ખર્ચ કરવાની ભલામણ. અને પાંચમું, મફત અને ફરજિયાત શિક્ષણનો પાયો નાખ્યો. બસ આ 5 પોઈન્ટ્સમાં આખી પોલિસીનો સાર આવી જાય છે. મિત્રો, આ છે તમારું પોતાનું યુટ્યુબ ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતી. જો તમને આ વિડીયોઝથી સાચે જ ફાયદો થતો હોય તો આજે એક નાની રિક્વેસ્ટ છે. યુટ્યુબ પર હાઇપ નામનું નવું ફીચર આવ્યું છે, જેના દ્વારા તમે તમારા ફેવરિટ એજ્યુકેશન ચેનલને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકો છો. તો નીચે હાઇપ બટન પર ક્લિક કરીને થોડા પોઈન્ટ્સ જરૂર આપજો. તમારો આ એક સપોર્ટ આ વિડીયોને હજારો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશે અને મને આવી જ ક્વોલિટી કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેશન આપશે.